વાત કરીએ સૌથી પહેલા વીજપોલ વિવાદમાં ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતોની વિશાળ રેલી શાંતિપુરા સર્કલ પાસે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા છે। અમદાવાદથી ગાંધીનગર સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતોની ગાંધીનગર કૂચ છે। ગુજરાત કિસાન કોંગ્રેસના નેજા હેઠળ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ખેતરમાં વીજપોલ નાખવાનો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતો યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાય છે અમારી સાથે। જી આયુષી, 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતોની આ આગેકૂચ જે રીતે વીજ થાંભલા નાખવાને લઈને તેમને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે, સિવાય તેમની કઈ કઈ માંગો છે, શું વિગતો, ત્યાં કેવો માહોલ? વીજપોલ સહિતની કેટલીક માંગો છે ખેડૂતોની કે જે સરકાર સમક્ષ મૂકવામાં આવી અને ન સ્વીકારાતા હવે ખેડૂતો છે તે લડી લેવાના મૂડમાં હોય તે રીતે અત્યારે હાલ જે વિરોધ છે તે દર્શાવતા જોવા મળી રહ્યા છે। અને શાંતિપુરા સર્કલ અમદાવાદથી ગાંધીનગર સુધીની આ ટ્રેક્ટર રેલીનું આયોજન છે કરવામાં આવ્યું છે અને અત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ખેડૂતો જે છે તે એકત્રિત થઈ ગયા છે અને પોતાની માંગ સરકાર સ્વીકારી લે તે માટે તેઓ અત્યારે હાલ પોતાની લડત છે તે લડી રહ્યા છે। કેટલાક ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે વાતચીત કરીશું। મુખ્યત્વે કઈ કઈ માંગોને લઈને આજે આ વિરોધ? અમારી માંગ એવી છે બેન, અમારા ખેતરમાં તમે થાંભલા નાખવા આવો છો તો પહેલા વળતર ચૂકવો અને જે માર્કેટ ભાવ ચાલતો હોય એનાથી 4 ગણું વળતર અમને ચૂકવો। અને એની અમારી રજૂઆતનું કારણ એવું છે કે અમે એરપોર્ટ ઉપર ગાડી પાર્કિંગ કરવા જાય સામાન્ય માણસ તો પણ કલાકના 300 રૂપિયા આવે, તો તમે અમારે થાંભલો નાખવા આવો, વીજ લાઈન નાખવા આવો તો તમે એનું વળતર ચૂકવો નહીં। પોલીસ પ્રોટેક્શન લઈને થાંભલો નાખીને જતા રહો, પછી અમારે પૈસા માટે તમારે ત્યાં કગરવા આવવાનું, એટલે એ રીતનું ના હોય। જ્યારે તમે થાંભલો નાખવા આવો એ પહેલા વળતર ચૂકો એની સાથે જે રસ્તા ઉપરથી તમે સાધન લઈને આવો છો એ અમારા પાકને નુકસાન કરો છો એ પાકનું પણ વળતર ચૂકવો। અને એ રસ્તો તમારે કાયમી રિપેરિંગ માટે જ્યારે બી આવવાનું થાય તો એ રસ્તાનું માસિક ધોરણે અમને 50,000 રૂપિયા વળતર અને થાંભલા અને જે વીજ લાઈનનું જે વળતર માર્કેટના 4 ગણા ભાવ એ પહેલા ચૂકવવામાં આવે, ત્યારબાદ જ વીજ લાઈનની કામગીરી કરવામાં આવે, જેથી અમારે ખેડૂતો અને પોલીસ સાથે ઘર્ષણ થાય નહીં અને એમનું કામ પણ નીકળે અને અમને પૂરેપૂરું વળતર મળે। આ અમારી માંગ છે। આ અમારી માંગ માટે અમે બધા ખેડૂતો ભેગા થયા છીએ। આજે સૌરાષ્ટ્ર, મહેસાણા બધાથી 1100 કરતાં વધારે ટ્રેક્ટરો સાથે અમે માંગ લઈને આવ્યા છીએ। વધુમાં અત્યારે અમને પાક માટે ડીએપી, યુરિયા પણ મળતું નથી, જેથી અમારે પાક વાવેતર કરવું હોય તો પણ વાવેતર કરી શકતા નથી, જેથી ખાતરનો પણ અમને અભાવ હોવાથી અમારા પાકને નુકસાન થાય છે। આમે ખેતરમાં કંઈ પાકતું નથી અને એમાં જો આ રીતે સરકાર દ્વારા પોલીસનો દુરુપયોગ કરી અને ખેતરની અંદર વીજપોલ નાખી અને જતા રહે અને પછી અમારે સરકારની પાછળ કગરવાનું, અમારી જમીન થાંભલા નાખી જાય પોલીસ સરકાર જેટકો અને અમારે કગરવા જવાનું। આ તો કઈ રીતની અમારી સરકારની ન્યાય નીતિ? માત્ર ભૂપેન્દ્રભાઈની સરકાર કહેવા માટે મૃદુલ મક્કમ છે, બાકી ખેડૂતો માટે વિરોધાભાસી છે। એટલે સરકારે ખેડૂતોની માંગણી સ્વીકારવી જ પડશે। સ્વીકારવામાં નહીં આવે તો ખેડૂતો આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરશે અને ભવિષ્યમાં આને પ્રત્યાઘાતો પડશે। જે રીતે આ માંગ છે કે ભાઈ વીજપોલ લગાવી જાય છે કંપની, કેટલી વખત સરકારે રજૂઆત કરવામાં આવી અને કોઈ માંગ નથી સ્વીકારવામાં આવી ને આજે આ ટ્રેક્ટર યાત્રા શું કહેશો? એક વાત બહુ સીધી છે, આજે જે રીતે ખેડૂતો સ્વયંભૂ રીતે કોઈ લાવ્યું નથી, પોતે આવ્યા છે, એનો અર્થ અનેક વાત રજૂઆત કરી, માત્ર રજૂઆત નથી પરંતુ પોલીસનો સામનો પણ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ કરવો પડ્યો છે। એનો અર્થ જ એ છે કે હવે ખેડૂતો પરેશાન છે, ગળે આવી ચૂક્યા છે અને ખુલ્લી રીતે ટ્રાન્સમિશન લાઈન અદાણી અને અંબાણીની કંપની નાખતી હોય, એમાંથી એ નફો કમાતી હોય અને ખેડૂતના ખેતર ઉપર એટલે કે એની છાતી ઉપર તમે મોટો છરો ભોકી રહ્યા છો, એ વીજપોલ નાખો છો અને તમે નફો કમાશો, પણ ખેડૂતને પોતાની જમીનનું વળતર આપવા માંગતા નથી। એનો અર્થ એ બતાવે છે કે સરકારની નીતિ લાગે છે કે ટ્રેક્ટર રેલી કરશો ત્યારબાદ સરકાર માંગ સ્વીકારશે? એક વાત બહુ નિશ્ચિત છે, આ ખેડૂતમાં એ શક્તિ છે કે જે કોરોના સમયે આખા દેશને દેશ ઠપ પડ્યો હતો
તેથી અન્ન પૂરું પાડ્યું હતું. આ એ જ ખેડૂત છે કે જે આ ધરતીને વાવે છે, અને એ ખેડૂતને આજે છંછેડવા સરકાર નીકળી છે. એની વાત સાંભળશે નહીં તો અમારું સ્લોગન છે કે જો કિસાન હિત કી બાત કરેગા વહી દેશ पे રાજ કરેગા. સરકારે હવે જો નહીં સમજે તો આથી વ્યાપક આંદોલન થશે, અને માત્ર ખેડૂત નહીં પરંતુ જનતા પણ તેની સાથે ખભે ખભા મિલાવીને લડાઈના મેદાનમાં આવશે. તમે કર્મચારીને પેન્શન આપો અને ખેડૂતને પેન્શન નહીં. ખેડૂતની જમીન વિકાસ માટે લઈ લ્યો અને 2013નો પાર્લામેન્ટમાં પસાર કરેલા કાયદા મુજબ વળતર આપવું નથી. તમે ઉદ્યોગપતિઓના 14 લાખ કરોડ રૂપિયા સરકાર દેવું નાબૂદ કરી દે પોતાની તિજોરીમાંથી, અને ખેડૂતનો દેવું એમણે માફ કરવું નથી. લાંબા સમયથી આ માગણીઓની લડાઈ લડે છે. વીજળીનું ઉત્પાદન થાય, વીજળીના ઉત્પાદનથી દેશ ચાલે, પણ ખેડૂતને કે જે અન્નદાતા છે એને વીજળી આપવાના આવે તો નવો કાયદો બને કે તમારી પાસે પણ વેપારી ધોરણે વીજળીના દર લેવામાં આવશે. તો આ માગણી તદ્દન વ્યાજબી છે, અને જ્યારે જ્યારે વ્યાજબી માગણી ઉકેલવામાં ન આવે ત્યારે બળવાઓ થયા છે, અને સરકાર ચેતવું પડશે. નહીં થાય તો મોટું આંદોલન ઊભું થશે. એટલે કે આજે માત્ર ટ્રેક્ટર રેલીનું આયોજન છે. જો માંગ નહીં સ્વીકારાય તો આવનારા દિવસોની અંદર હજુ પણ ઉગ્ર વિરોધ જે છે તે આ ખેડૂતો દ્વારા કરવામાં આવશે તેવું જે ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે. મહત્વનું છે કે અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધીની આ ટ્રેક્ટર રેલી યોજાવાની છે, જેની અંદર 1111થી જેટલા જે ટ્રેક્ટરો છે તેની સાથે ખેડૂતો છે કે જે આ રેલીમાં ભાગ લેશે, જે માટે મોટી સંખ્યામાં ખેડૂતો અત્યારે હાલ શાંતિપુરા સર્કલ ખાતે આવેલા જોવા મળી રહ્યા છે. જુવી બિલકુલ આયુષ્ય અપડેટ માટે આપણી પાસે પાછા ફરીશું. તો અત્યારે જે સ્થિતિ છે, ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે કે અમારી જમીન અને અમારા જમીન ઉપર વીજપોલ નાખી જવામાં આવે તો અમારે વારંવાર જેટકો અને સરકારની પાછળ દોડવાનું આ તેમના સવાલ છે. અમદાવાદથી શાંતિપુરા સુધી આ રેલી પહોંચી છે અને ગાંધીનગર સુધી પહોંચશે, જ્યાં તેઓ આ બાબતને લઈને લડી લેવાના મૂડમાં છે. વીજપોલ વિવાદમાં તેમને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના વીજપોલ તેમના ખેતરમાં તેમની જમીન ઉપર નહીં નંખાય તેવી પણ ખેડૂતોએ સીધી વાત કરી છે.